હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું છું હિતેશ લાડવા, એજ્યુકેશન વિથ HKની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે જાહેરાત બહાર પડેલી છે ગવર્મેન્ટ જોબ માટેની, તો એના માટેની સંપૂર્ણ વિગત લઈને આવી ગયા છીએ મિત્રો. તો આજથી જ એટલે કે તારીખ 4 જાન્યુઆરી 2024 ફોર્મ ભરાવાના શરૂ થાય છે મિત્રો. તો જોઈએ કે એનો અભ્યાસક્રમ શું છે, કઈ જગ્યાએ કેટલી જગ્યાઓ છે, બરોબર, એ તમામ વિગત, એક્ઝામ કઈ રીતથી લેવાશે, એપ્લિકેશન ફોર્મ કઈ રીતથી ભરવાનું છે, પરીક્ષા ફી એની શું રહેશે, એ તમામ વિગત આપણે આ વિડીયોની અંદર જોવાની છે. તો મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. ઓકે, બધા જ વિદ્યાર્થી મિત્રોનું એક સપનું હોય છે કે જે સરકારી નોકરી મેળવે, તો એના માટેની બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે આ વિડીયોની અંદર તમામ વિગત તમને આપેલી છે. રેડી? તો જોઈએ. તો પહેલા તો આ વિગત, આ જે જોબ બહાર પડેલી છે, ભરતી બહાર પડે છે, એ કોના દ્વારા બહાર પાડવામાં આવેલી છે મિત્રો? તો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા. ગ્રુપ એ વર્ગ 3 ની જગ્યા છે મિત્રો. ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત એક્ઝામ છે. કઈ રીતની તમે અરજી પત્રક ઓજસ માંથી ભરી શકશો મિત્રો? જો લખેલું પણ છે, ઓજસ ની વેબસાઇટ ઉપરથી ભરી શકો મિત્રો. ગ્રુપ એ માટેની તમામ વિગત આપેલી છે કે હેડ ક્લાર્ક છે એ કઈ જગ્યાના છે, વર્ગ 3 માટેની છે, બધી જ કેટલો પગાર હશે, બધી જ વિગત આની અંદર મિત્રો આવી જશે. તો ખાસ 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 આ વિડીયો તમારા માટે જ બનાવેલો છે. આગળ વધીએ. હેડ ક્લાર્ક તો વિવિધ ખાતાના વડા તરીકે છે. સિનિયર ક્લાર્કની જગ્યા છે મિત્રો. ઓફિસ આસિસ્ટન્ટની છે, કલેક્ટર કચેરીના ક્લાર્કની છે, કાર્યાલય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2, સ્ટેમ્પ નિરીક્ષણ મિત્રો, આ તમામ જગ્યાઓ બહાર પડેલી છે અને સારી એવી જગ્યાઓ બહાર પડેલી છે. સમથિંગ 4300+ જગ્યાઓ છે. રેડી? તો મિત્રો ચૂકતા નહીં. જોઈએ. ગ્રુપ બી ની અંદર તો જુનિયર ક્લાર્ક છે, વિવિધ ખાતાના વડા તરીકે, આસિસ્ટન્ટ ઓફ ડેપો મેનેજર, જે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમની અંદર જરૂર છે. ક્લિયર? ઓકે. તો આ કઈ વેબસાઇટ ઉપરથી તમે ભરી શકશો? તો કે ojasgujarat.government.in ની વેબસાઇટ ઉપરથી તમે આ ફોર્મ ભરી શકશો. કઈ તારીખથી કઈ તારીખ સુધી મિત્રો ભરી શકશો? તો 4/1/2024 થી 31/1/2024, મતલબ કે આજની તારીખથી બપોરના 2 વાગ્યાથી 14 કલાક એટલે 2 વાગ્યાથી 31/1 રાતના 12 વાગ્યા સુધી તમે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો. ક્લિયર? આગળ વધીએ. લખેલું છે કે વખતો વખત આ વેબસાઇટમાં જોતા રહેવું. જે કંઈ પણ અપડેટ હશે એ GSSB ની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે મિત્રો. ક્લિયર છે? ઓકે. ક્યાં કેટલી જગ્યાઓ છે મિત્રો એના માટેનું લિસ્ટ આપેલું છે. જુનિયર ક્લાર્કની જગ્યા કેટલી છે ટોટલ? તો 2018 જગ્યા છે મિત્રો. કક્ષાવાર જગ્યાઓ આપેલી છે અલગ અલગ, અનામત માટેની, સામાજિક, SEBC માટે, EWS માટે, બધી જ જગ્યાઓ છે મિત્રો, તમે જોઈ શકો છો. સિનિયર ક્લાર્ક માટેની જગ્યા છે, હેડ ક્લાર્ક માટેની 169, ઓફિસ આસિસ્ટન્ટ માટે 210, જુનિયર ક્લાર્ક માટે 590 વગેરે વગેરે જગ્યાઓ અહીંયા આપેલી છે મિત્રો. સારી એવી સંખ્યામાં ભરતી થવા જઈ રહી છે મિત્રો. તો ખાસ આનો લાભ લેજો. અને આને લગતા જે કંઈ પણ રીઝનિંગના પ્રશ્નો હશે, જે કંઈ પણ મેથ્સના પ્રશ્નો હશે, એ આપણા દ્વારા સોલ્યુશન કરાવવામાં આવશે. તો આપણી ચેનલની અંદર જોડાયા રહેજો. આગળ વધીએ. ત્યારે અલગ અલગ બધી જગ્યાઓ છે મિત્રો. રેડી? ટોટલ જગ્યાઓ 4304 છે. કેટલી છે? 4304, મતલબ 4300+ જગ્યાઓ છે મિત્રો. તો ખાસ એવી ઓપોર્ચ્યુનિટી તમને મળે છે, તો એને ઝડપી લેવી. ચલો આગળ. બધી જગ્યાઓ છે એની વિગતો આપેલી છે મિત્રો, આ બધી. રેડી? બધી જ જગ્યાઓ છે મિત્રો, બરોબર. એકો એક જગ્યાઓ ટોટલ જાહેરી કઈ કઈ જગ્યાઓ છે, ક્યાં કેટલી જગ્યાઓ છે, બધી જ વિગત આપેલી છે. રેડી? ટોટલ 4304 જગ્યા છે. ઓકે. પછી છે જુનિયર ક્લાર્ક વર્ગ 3 માટે બધું અલગ અલગ વિગત છે. કુલ જગ્યા ક્યાં કેટલી છે એ ફૂલ PDF ની અંદર બધી જ માહિતી શેર કરી. પણ આપણા માટે જરૂરી શું છે એ હું તમને કહી દઉં છું મિત્રો, બરોબર. અને જે કંઈ પણ વિગત છે એ તમામ વિગત આપણને અરજી કરવા માટે ઉપયોગી બનશે. તો આગળ વધીએ. રાષ્ટ્રીયતા એટલે કે એ ગુજરાતનો કે ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. વય મર્યાદા કેટલી છે મિત્રો? તો વય મર્યાદા માટેની વિગત આપેલી છે આપણને કે 31/1/2024 ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. મતલબ 35 વર્ષથી વધારે વાળા ચાલશે નહીં. પણ વય મર્યાદામાં છૂટછાટ લાગુ પડે છે કે ભાઈ 35 વર્ષ કોઈના થઈ ગયા છે, 36 થઈ ગયા છે, તો એ ફોર્મ ભરી શકે. કેમ? તો એના માટેની અહીંયા વિગત આપેલી છે મિત્રો કે સામાન્ય કેટેગરીમાં મહિલા ઉમેદવાર હોય તો 5 વર્ષની છૂટછાટ મળે છે.
અનામત કેટેગરીના પુરુષ ઉમેદવાર હોય તો એને પણ 5 વર્ષની છૂટછાટ મળે છે. બરાબર, આ રીતની તમારે અહીંયા એક કોષ્ટક આપેલું છે મિત્રો, તમે તમારી રીતે જોઈ લેવાનું છે તમારી ઉંમર કેટલી છે અને તમને છૂટછાટ મળવા પાત્ર છે કે કેમ. ક્લિયર? હાલો, શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? આ બધા જ ક્લાર્ક માટે, હેડ ક્લાર્ક માટે, સિનિયર ક્લાર્ક માટે શું શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ? તો એવું કીધેલું છે મિત્રો કે સ્નાતકની પદવી મેળવેલી હોવી જોઈએ, મતલબ કે કોલેજ કરેલી હોવી જોઈએ. આપણે રેડી, સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા તો સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. અને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ, જે આપણે દરેક ભરતીની અંદર જોઈએ જ છીએ મિત્રો. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, જે આ બધી સામાન્ય દરેક ભરતીમાં જોવા મળે છે. પણ આપણી પાસે મેન લાયકાત શું હોવી જોઈએ? સ્નાતક એટલે કોલેજ કરેલા હોવા જોઈએ. ઓકે, અલગ અલગ અનુસાર જનજાતિ, એસસીબીસી, ઈડબ્લ્યુએસ માટેની પણ સૂચનાઓ છે કે જેને જે લાગુ પડતું હોય એને ફોર્મ સર્ટિફિકેટ રજૂ કરવાના રહેશે મિત્રો. જેમ કે એસસીબીસી છે, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, તો એને આ તારીખથી આ તારીખની વચ્ચેનું પ્રમાણપત્ર, ક્રિમિલિયરનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે, નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ. એવી રીતના બધાના અલગ અલગ જે કેટેગરીમાં તમે ફોર્મ ભર્યું છે તો એની તારીખ વાઇઝ તમારે એનું ફોર્મ મતલબ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. ઈડબ્લ્યુએસ વાળાનું પણ છે, આર્થિક રીતે નબળા વર્ગ માટેનું, એના માટેની પણ તારીખ આપેલી છે. ચાલો, કોમ્પ્યુટરની જાણકારી માટે આપને ખ્યાલ છે કે દરેક વખતે જે CCC નો કોર્સ માન્ય ગણવામાં આવતો હોય છે એ રીતની આખી વિગત આપેલી છે મિત્રો, તો ખાસ એની પણ જાણકારી લઈ લેવી. આપણા માટે બીજું અગત્યનું જે છે એની વાત કરી લઈ, શૈક્ષણિક લાયકાત. જાહેરાતમાં દર્શાવેલ તમામ સમગ્રના ઉમેદવારોમાં શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અને અન્ય જરૂરી લાયકાત માટે 31 જાન્યુઆરી 2024ની સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવશે. મતલબ તમારી છેલ્લી તારીખ આવડિયા હોવી જોઈએ. કોઈ પણ સર્ટિફિકેટ હોય આ તારીખને ધ્યાનમાં લઈને જ એની ગણતરી કરવામાં આવશે. મિત્રો, અગત્યનું કે આપણે જે કંઈ પણ ભરતીમાં જોડાઈએ છીએ તો એનો પગાર ધોરણ શું છે, સેલેરી બેઝ શું છે એની વાત કરી લઈ. તો મિત્રો, સારો એવો સેલેરી બેઝ છે, ખાસ આપણે જોઈ લઈએ છીએ. હેડ ક્લાર્ક જો તમારે બનવું છે તો હેડ ક્લાર્ક માટે તમે જોડાવ છો તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર છે મિત્રો, યાદ રાખજો, પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ. હેડ ક્લાર્કનો પગાર છે 40,800 રૂપિયા. સિનિયર ક્લાર્ક માટેનો છે 26,000 રૂપિયા. ઓફિસ આસિસ્ટન્ટ માટે 26,000 રૂપિયા છે. કલેક્ટર કચેરીના ક્લાર્ક માટે 26,000 છે. જુનિયર ક્લાર્ક માટે છે 26,000. કાર્યાલય અધિક્ષક તરીકે 49,600 મિત્રો, 49,600. કચેરી અધ્યક્ષ તરીકે 49,600. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 તરીકે 49,600. સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 40,800. મતલબ પગાર ધોરણ બધા જનું સારું છે મિત્રો. સ્ટેમ્પ નિરીક્ષક 40,800, સમાજ કલ્યાણ 40,800, મદદનીશ 49,600, સમાજ કલ્યાણ 40,800, ગૃહ માતા 26,000, ગૃહપતિ 26,000, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી 49,600, 49,600, આસિસ્ટન્ટ ડેપો મેનેજર 26,000, ડેપો મેનેજર 40,800, જુનિયર આસિસ્ટન્ટ 26,000. બધા જનો સારો એવો ગેપ છે પગાર. મિનિમમ 26,000 પગાર તો છે જ. એટલો 26,000, 26,000 મિનિમમ પગાર છે મિત્રો, અને મેક્સિમમ છે 49,600. રેડી? પરીક્ષા ફી શું છે? તો કે 2 પ્રકારની એક્ઝામ લેવામાં આવશે. બરોબર, એક તો આપણી જે ઓપ્શન ટાઈપ હોય છે અને બીજી છે મેન એક્ઝામ. તો પ્રાથમિક પરીક્ષા બિન અનામતમાં જો આવતા હોય તો 500 રૂપિયાની ફી છે, અને અનામતની અંદર આવતા હોય જેમ કે એસસીબીસી છે, અનુસૂચિત જનજાતિ છે, બરોબર, દિવ્યાંગ છે, એ તમામ કેટેગરીમાં જે આવતા હોય તો એને 400 રૂપિયા ફી છે. મિત્રો, એક વસ્તુ અહીં ખાસ નોંધવાની કે એક વિગત આપેલી છે, પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારને પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે. યાદ રાખજો, પરીક્ષામાં ઉપસ્થિત રહે, જો તમે પરીક્ષા માટે એક્ઝામ સ્થળ ઉપર જાઓ છો ને એક્ઝામ આપો છો તો એ ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે. ખાસ નોટ ડાઉન કરજો, એટલે તમારી ફી પરત મળવા પાત્ર છે. ઓકે, કઈ જગ્યાએ તમારે અરજી કરવાની છે? ઓજસ ઉપર. રેડી? કઈ રીતની? તો કે નેટ બેન્કિંગનો ઉપયોગથી, ડેબિટ કાર્ડથી, એ રીતના તમે ફી ભરી શકો છો. ઓકે, ખાસ નોંધવાનું એ બાબત છે, આ ફી રોકડમાં, ડિમાન્ડ ડ્રાફ્ટથી, પોસ્ટલ ઓર્ડર કે પે ઓર્ડર એવા કોઈ સ્વરૂપે સ્વીકારવામાં આવશે નહીં. તો ઉમેદવારોએ ખાસ નોંધ લેવી આ બાબતની. રેડી? ઉમેદવારોએ જે માધ્યમથી પરીક્ષા ફી ભરી લેશે અને જો પરીક્ષા તમે આપશો, મતલબ પરીક્ષામાં તમે ઉપસ્થિત રહેશો તો તમને એ જ ફી એ જ માધ્યમથી પરત કરવામાં આવશે, અને પરીક્ષામાં ઉપસ્થિત જે નહીં રહે એ લોકોને પરીક્ષા ફી પરત કરવા મળશે નહીં. રેડી? હાલો, પરીક્ષા પદ્ધતિ કઈ રીતની છે?
તો પ્રથમ તબક્કો છે એટલે પ્રાથમિક એક્ઝામ, તો કે છે ઓપ્શન ટાઈપ આપણે જે કે ને એમસીક્યુ વાળી એક્ઝામ છે. રીઝનિંગના 40 માર્ક છે મિત્રો. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ સમથિંગ કહી શકાય 30 માર્ક છે એના. ઇંગ્લિશના 15 માર્ક છે, ગુજરાતીના 15 માર્ક્સ, ટોટલ 100 માર્ક્સનું પેપર રહેશે. આ 100 માર્ક્સના પેપરની અંદર એમસીક્યુ બેઝ છે પ્રશ્નો, 100 પ્રશ્નો પૂછાવાના છે, દરેકનો 1 ગુણ છે અને 100 ગુણની એક્ઝામ રહેશે. 100 પ્રશ્નો 100 ગુણ. પરીક્ષાનો સમય છે 60 મિનિટનો મિત્રો. કેટલો છે? 60 મિનિટનો. અને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ પણ છે મિત્રો, તો ખાસ એ પણ ધ્યાનમાં રાખવાનું. પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ નેગેટિવ માર્કિંગ છે, તો ભૂલવું નહીં. રેડી? 0 મતલબ કે તમારે 4 જો ખોટા પડશે, 4 ખોટા પડે તમારો x માર્ક શું થઈ જશે? કટ થઈ જશે. રેડી? 4 ખોટા પડે તો 1 માર્ક્સ તમારો કટ થઈ જશે. ક્લિયર? દિવ્યાંગ લોકો માટે વધારાનો 20 મિનિટનો સમય આપવાનો છે. રેડી? ઓકે, આગળની વાત કરીએ. હવે જે લોકો પ્રિલિમિનરી એક્ઝામ મતલબ કે ઓપ્શન ટાઈપ એક્ઝામમાં પાસ થઈ ગયા હશે, એમાંથી 7 ગણા ઉમેદવારોને બીજા તબક્કાની એક્ઝામ માટે લાયક ગણવામાં આવશે. રેડી? ખાસ આપણે જોવું કે 7 ગણા ઉમેદવાર, જેટલા ઉમેદવાર જોઈએ છે એના કરતાં 7 ગણા ઉમેદવાર છે એ બીજી એક્ઝામ માટે માન્ય રહેશે. મુખ્ય પરીક્ષા આ બીજો તબક્કો છે મિત્રો. પહેલો હતો એમસીક્યુ બેઝ, બીજો છે મુખ્ય પરીક્ષા જે લેખિત એક્ઝામ આપવાની આવશે. રેડી? તો એની વિગત છે પરીક્ષાની અંગેની એ એપેન્ડિક્સ G મુજબ રહેશે અને પરીક્ષાનો અભ્યાસક્રમ છે એપેન્ડિક્સ H મુજબનો રહેશે. ક્લિયર? લઘુત્તમ લાયકી ધોરણ કેટલું છે મિત્રો? તો કે લઘુત્તમ તમારે 40% મેળવવા પડશે. ન્યૂનતમ 40% માર્ક્સ હશે તો તમે લાયક ગણાશો મુખ્ય પરીક્ષા માટે. રેડી? ઓકે, જે આપણે કીધું છે એ જ પ્રમાણે છે. અરજી કરવાની રીત આપણે બધાને ખ્યાલ છે કે 4/1/2024 બપોરના 2 એટલે આજે જ બપોરે 2 વાગ્યાથી 31/1/2024 12 વાગ્યા સુધી ઓજસની વેબસાઇટ ઉપર જઈ અને તમે અરજી કરી શકો છો મિત્રો. રેડી? ઓકે, અરજી કરવા માટેની તમામ વિગત અહીં આપેલી છે મિત્રો, જે તમને ખ્યાલ હશે એના ઉપર તમે જશો એટલે જોઈ શકશો. એવું લાગે મિત્રો તમે આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. સૌપ્રથમ ઓજસની વેબસાઇટ ઉપર જવાનું છે, એપ્લાય પર ક્લિક કરવાનું છે, GSSSB સિલેક્ટ કરવાનું છે, બરાબર? અને ઘણી બધી વિગત છે એ પ્રમાણે તમારે ફિલઅપ કરતી જાવી, તમારું ફોર્મ છે એ ભરાતું જશે. ચલી, એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેવો મિત્રો. ચાલો, ક્લિયર છે? ઓકે, જે દર વખતે આપણે એપ્લિકેશન ભરીએ છીએ એ રીતનું છે, ઓનલાઈન એપ્લિકેશન જ છે એટલે ઓજસ ઉપર આપણે ભરતા જ હોઈએ છીએ દરેક વખતે, તો એ જ રીતની એપ્લિકેશન છે. ચાલો, એનું પ્રિન્ટ એપ્લિકેશન કાઢી લેવી, બરાબર? કન્ફર્મેશન નંબર છે એ આપણે યાદ રાખી લેવા. આ બધી જ વસ્તુઓ મિત્રો નાની નાની છે પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જે તે સમયે આપણને યાદ ન હોય અને આપણે થોડાક ક્યાંક ગૂંચવાઈ જાય. ચાલો, સામાન્ય શરતો છે બધું, પણ કંઈ અત્યારે જોવાનું થતું નથી. આપણા માટે જે અગત્યનું છે ઘણું બધું આમાંથી આપણે લઈ લીધું છે. રેડી? હવે આપણે જોવાનું છે કોર્સ જોવાનું છે. શું જોવાનું છે મિત્રો? કોર્સ, કે આપણો અભ્યાસક્રમ કેટલો રહેશે. હાલો, એપેન્ડિક્સ G. તો એપેન્ડિક્સ G માટે શું છે? તો કે ગુજરાતી લેંગ્વેજ જે આપણે મુખ્ય પેપરની વાત છે, બરોબર? જે આપણે ઓપ્શન ટાઈપમાં જે પાસ થયા છે 7 ગણા લેવાના છે. કેટલા? 7 ગણા. પછી જે મેઇન એક્ઝામ લેવાની છે એ મેઇન એક્ઝામનો કોર્સ અહીં લખેલો. ગુજરાતી લેંગ્વેજ છે એનું પેપર 100 માર્ક્સનું 3 કલાક. ઇંગ્લિશ લેંગ્વેજનું પેપર છે 100 માર્ક્સ 3 કલાક. અને જનરલ સ્ટડીઝ એટલે કે જીકે, બરોબર, 150 માર્ક્સ અને 3 કલાક. ટોટલ 350 માર્ક્સનું પેપર રહેશે. ટોટલ આવર થઈ 9 કલાક. રેડી? આ મુખ્ય પરીક્ષા તમારે 9 કલાકની રહેશે. ઓકે, હવે એનો અભ્યાસક્રમ એટલે સિલેબસ જોઈ લે આપણે. પાર્ટ 2 નો સિલેબસ ફોર મેન એક્ઝામિનેશન 200 માર્ક્સ, ટાઈમ 120. હાલો, ઇંગ્લિશનો આ પાર્ટ 1 ને 2 બેની અંદર છો મિત્રો. હા, તો ઇંગ્લિશના 20 માર્ક, પછી ગુજરાતીના 20 માર્ક્સ, પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશનના 30 માર્ક્સ, હિસ્ટ્રી જીઓગ્રાફીના 30 માર્ક્સ, ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ ટેકનોલોજીના 30 માર્ક્સ, કરંટ અફેર્સના 30 માર્ક અને રીઝનિંગના 40 માર્ક. ટોટલ 200 માર્ક્સ. રેડી? આપેલું છે મિત્રો ધ સ્કીમ એન્ડ સબ્જેક્ટ્સ ઓફ મેન એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ટર્મ એઝ ગ્રુપ બી ઇન રૂલ 6 શેલ કન્સિસ્ટ ઓફ ધ ફોલોઈંગ પેપર. જે ગ્રુપ બી માટેના છે એના માટેનું આ લાગુ પડે છે. રેડી? ના ગ્રુપ એ માટે આ ઉપરનું લાગુ પડે છે. બે વસ્તુ અલગ અલગ છે. ગ્રુપ એ માટે આ લાગુ પડે છે 9 કલાક વાળું, ગ્રુપ બી છે એના માટે આ લાગુ પડશે. રેડી? આગળ વધીએ. ઓકે, હવે એપેન્ડિક્સ H મુજબ જોવા જાય તો મેઇન એક્ઝામ સિલેબસ ડિસ્ક્રિપ્ટિવ ગ્રુપ એ માટે જે 3 કલાકનું ગુજરાતીનું પેપર હમણાં આપણે જોયું ઉપર,
બરોબર, 3 કલાકનું ઇંગ્લિશ ને 3 કલાકનું જીકે એના માટેનું છે. આ ઓલું જે 200 માર્ક્સનું તમને જ્યાં બતાવ્યું છે મેં અહીંયા, આ એ છે ગ્રુપ બી માટે. ઓકે, તો અહીંયા ગુજરાતી મુખ્ય એક્ઝામની અંદર તમને નિબંધ પૂછવાનો છે 15 માર્ક્સનો મિત્રો, વિચાર વિસ્તાર પૂછવાના છે 10 માર્કના, સંક્ષેપીકરણ 10 માર્કનું છે, ગદ્ય સમીક્ષા 10 માર્કનું છે, પ્રચાર માધ્યમ 10 માર્ક્સ, પત્ર લેખન અભિનંદન શુભેચ્છા ફરિયાદ કરતા પત્રો 5 માર્ક્સ, ચર્ચા પત્ર 10 માર્ક્સ, અહેવાલ લેખન 10 માર્ક્સ, ભાષાંતર અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ 10 માર્ક્સ અને વ્યાકરણ છે 10. ટોટલ 100 માર્ક્સનું પેપર તમારું ગુજરાતીનું રહેશે. રેડી? આ રીતનું. એ જ રીતના ઇંગ્લિશનું પેપર જે 100 માર્ક્સનું છે તો એની અંદર પણ એસે છે 15 માર્ક્સનો, એસે છે, લેટર રાઇટિંગ છે 10 માર્ક્સ, રિપોર્ટ રાઇટિંગ છે 10 માર્ક્સ, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન 150 વર્ડ્સની અંદર આપેલ હશે, કરવાનું છે 10 માર્ક્સ, ફોર્મલ સ્પીચ છે મિત્રો 5 માર્ક્સ, પ્રેસિસ રાઇટિંગ છે 20 માર્ક્સ, રીડિંગ કમ્પ્રેન્શન છે 10 માર્ક્સ અને ઇંગ્લિશ ગ્રામર છે 10 માર્ક્સ, ટ્રાન્સલેશન છે 10 માર્ક્સ. ટોટલ આપણા 100 માર્ક્સ અહીંયા પણ છે, ગુજરાતીના 100 અને ઇંગ્લિશના 100. હવે કયું બાકી રહ્યું? જનરલ સ્ટડીઝ. બરોબર, એની મેઇન એક્ઝામનું પેપર જે 150 માર્કનું છે, 150 માર્ક્સનું પેપર 3 કલાકમાં તમારે પૂરું કરવાનું છે. ડિસ્ક્રિપ્ટિવ છે, લખવાનું છે. એમાં હિસ્ટ્રીના પ્રશ્નો હોય. બરોબર, તમે જોઈ શકો છો કઈ રીતનું બધું આપેલું છે. હિસ્ટ્રીના પ્રશ્નો હોય, ત્યાર પછી છે કલ્ચરલ હેરિટેજ, સાંસ્કૃતિક વારસો આપણો, જીઓગ્રાફીના પ્રશ્નો હોય, નદીઓ, રિવર મતલબ પહાડો, બરોબર, એ બધા જ. સાયન્સ એન્ડ ટેકનોલોજીના પ્રશ્નો હોય. આ બધું જ ડિસ્ક્રિપ્ટિવ છે મિત્રો, પેરેગ્રાફ ટાઈપ આપણે લખવાના રહેશે પ્રશ્નો. ઇવેન્ટ્સ ઓફ રિજનલ, નેશનલ, ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન એટલે બંધારણ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ ગવર્નન્સ એના પણ પ્રશ્નો હોય. મિત્રો કોર્સ ઘણો જ મોટો છે, અભ્યાસક્રમ સિલેબસ ઘણો જ મોટો છે, તમારે મહેનત કરવી પડશે. મહેનત કરશો તો મિત્રો તમને સારું એવું રિઝલ્ટ જરૂર મળશે. ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ, ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ. ઓકે, અહીંયા સંપૂર્ણ વિગત મિત્રો અહીંયા પૂરી થઈ જાય છે. તમામ આપણે આમાં જોયું ક્યારે ફોર્મ ભરવાનું છે, કઈ તારીખથી છે, કેટલા ઉંમરના લોકો ફોર્મ ભરી શકે છે, બરોબર. ત્યાર પછી એની ફી શું રહેશે, ફી પરત મળવાપાત્ર કોને છે, બરોબર. તમામ વિગત આપણે જોઈ લીધી મિત્રો. ક્યાં ક્યાં કેટલી જગ્યાઓ છે, તમારે સ્નાતક કરેલું હોવું જોઈએ, એનો અભ્યાસક્રમ જોઈએ, તમામ વિગત મિત્રો આપણે આની જોઈએ છે મિત્રો. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે મિત્રો, બરોબર. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ન ભૂલતા. અને બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને સરકારી નોકરી માટેની અથવા તો અધર અપડેટ જે કંઈ પણ હોય તમારા સુધી ફાસ્ટ રીતે પહોંચી શકે મિત્રો. રેડી? ઓકે, તો ફરીથી નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. અને હા મિત્રો, કાંઈ પણ ક્વેશ્ચન હોય, કાંઈ પણ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સની અંદર ખાસ કરીને જણાવજો, તેના માટેનું સોલ્યુશન તમને આપી દઈશ, બરોબર. અને રિઝનિંગ અને મેથ્સ માટેના વિડીયો માટે આપણી ચેનલને જોતા રહેજો. ઓકે, મળીએ ફરીથી, ત્યાં સુધી બાય બાય.